ઓય તમે જો મને પ્રેમ કરતા હોય ને તો બોલો. હું બોલું? બોલો કે રીમા મારી બેન છે. રીમા મારી બેન છે. બોલો ટીનાય મારી બેન છે. ટીના મારી બેન છે. હવે બોલો બાજુવાળા ભાભી મારી બેન છે. એય આ કેવી રાજ રમત રમશો તું મારી હારે? તે કીધું રીમા મારી બેન છે, મેં માની લીધું. તે કીધું ટીના મારી બેન છે, ઈ મેં માની લીધું. પણ બાજુવાળા ભાભીને તો હું ક્યારેય બેન નહીં માનું. અરે એમ કેમ નહીં માનો? બાજુવાળા ભાભી મારા મોટા બેન છે. બસ બાજુવાળા ભાભી મારા મોટા બેન છે. બાજુવાળા ભાભી મારા મોટા બેન છે. હસ્તી લાઈક લીચ. મમ્મી લીચ એટલે હું? લીચ એટલે બેટા જળો જે માણસના શરીર પર ચોટી જાય એનું લોહી ફૂલે અને ધીમે ધીમે જાડી થાય. મમ્મી ઈ દેખાય કેવું? તાર મમ્મી જેવું. તાર મમ્મી જેવું કહે છે એવું લાઈક સવાલ પૂછ કરમાં. હસ્તી હાલ આપણે રૂમમાં રખાવ. આય તમને કહું આય આવો તો. શું છે બોલ? આમ જો આ બાજુવાળા ભાઈ કસરું કાઢે છે. આને કહેવાય જોરુના ગુલામ. હા સાચી વાત છે. શું થયું? હું છું તારી લીધે મારી રોટલી બળી ગઈ. રીતે હું જાઉં છું. પણ તમારું ટિફિન તો લેતા જાવ. સોરી હો આજ મારું ઉઠવામાં થોડું મોડું થઈ ગયું. અરે વાહ, મોડું થઈ ગયું તો તમારે આટલું ટિફિન બનાવ્યું? ટિફિન તો બનાવવું જ પડે ને. અને હા એમાં તમારું ફેવરિટ અથાણું નાખ્યું છે. હે બીજું? બીજું શાક રોટલી બહારથી લઈ લેજો. હવે જાઓ ફટાફટ એટલે તમારે ઓફિસે જવા મોડું થઈ જાય. ઓય હા તમને ખબર હું પત્નીને ખુશ કેમ રખાય? કોની? લે હા તો ફોન જોતા જોતા થઈ ગઈ. બહુ કીરી કાંઈ નહીં, ફોન લઈ લઉં. એક કામ કરું, આયર છે ને ઓઢાડી દઉં. હું એક વાત પૂછું? એક હું બે પૂછ. એવી કઈ મોમેન્ટ છે કે જ્યારે તમને એવું લાગે કે તમે મને ક્યારેય ખોવા નથી માંગતા? તું હોતી હોય ને જ્યારે. કેમ? કારણ કે ત્યારે જ તો તારું બોલવાનું બંધ હોય. ઈ ડ્રેસ કેટલો મસ્ત હતો અને મને બહુ ગમી ગયો હતો અને એમાંય પાછો સસ્તો મળતો હતો તોય તમે મને ન લેવા દીધો. હું કામ? કારણ કે ટેવ પડી ગઈ છે તમને દર વખતે મને હેરાન કરવાની. મને ખબર છે તારે મારી હારે બાંધવું છે, પણ હું તારી હારે બાંધી નહીં. હું કામ નહીં બાંધો? કારણ કે અત્યારે દી આત્મી ગયો છે અને દી આત્મા પછી અસુરી શક્તિ બમણી થઈ જાય છે. હું પણ પાછળ આવીશું. તમે સેલ્ફી લ્યો છો મને? હવે સેલ્ફી કોઈ નથી લેતો, આમાં નેટવર્ક નથી આવતું. નેટવર્ક ગોતું છું હવે. ફોન આમ ઊંચો કર્યો નથી, ભડ્યો એવું સેલ્ફી લેવા. લે આ તો ઓલા બે જણા છે. લે તમે બે પાછા આવી ગયા. હવે એમનો કે તો વ્યવહાર સંભાળવા આવ્યા છે. અમે તો પણ હોટલમાં જમવા આવ્યા છીએ, તમારે ત્યાં થોડા આવ્યા છીએ. હોટલ નું જમણવાર તો ઓલી સાઈડ છે, અહીંયા તો અમે કંકુ પગલા રાખ્યા એનું જમણવાર છે. એવું છે? હા એ તો તમારી મિસ્ટેક કહેવાય ને. તમારે બે જણાને ધ્યાન રાખીને બહાર ઉભું રહેવાય ને કે આ હોટલ નું છે ને કંકુ પગલાનું છે એમ. એટલે તો ગમે એ આવીને જમીન વયા જાય. હા તો અમને શું કહેવાનું હોય એમાં? ખાઈ લે નિરાયતે આપણે. શું ખાય? શાંતિથી ખાવા દેવા જોઈએ ને. આય તમને કહું રસોઈ બની ગઈ, હાલો ને હવે જમવા. હાલો ને જમવા આવે. એક મિનિટ હો, હમણાં ફોન કરવા. હું યાર તું ફોન ચાલુ હોય ને બોલ કરશો, તને ખબર નથી પડતી ફોન ચાલુ છે, કામની વાત કરતા હોય. તારી ઘોડે ફોનમાં ટાઈમ પાસ ન હોય, અમારે કામની વાતો થતી હોય, તને એટલી ખબર ન પડે?
અને ખાવાનું થઈ ગયું છે તો ભૂખ લાગે એટલે હું ખાઈ લે, એમાં ઘડીએ ને ઘડીએ કહેવા આવવાની જરૂર નથી તારે કઈ. અરે યાર, ઓફિસ ની રિહાની ઉપર ઉતરી જાય છે. રિહાન વહી ગયા, મનાવી પડશે. કઈ નહીં, સોરી કહી દો એટલે માની જા. અરે યાર સોરી, મને ખબર છે કે મારે રીમાં તને વધારે બોલાઈ ગયું. એનો મતલબ એવો તો નથી ને કે તું ઠેલા ભરીને તારા પપ્પાને ઘેરે વહી જાય એમ. આ મારો થેલો નથી ભરતી, તમારો થેલો ભરું છું.